વડોદરા હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના વલણ બાદ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી। કોર્પોરેશન દ્વારા ખાતાકીય તપાસમાં 3 અધિકારીની નિષ્કાળજી છતી થઈ છે। કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ, પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ દોષિત ઠેરવાયા છે। ઇજનેર જીગર સયાનિયા અને કોર્પોરેશનની તપાસમાં પણ દોષિત ઠર્યા છે। 3 અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી રહી છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। માનુ, 3 અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। જે આખી દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ તપાસના ધમધમાટના અંતે આખરે નોટિસ તો ફટકારવામાં આવી। દુર્ઘટના બની એ મામલે હાઈકોર્ટની આખરી ઝાટકણી બાદ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે। પાલિકાના 3 અધિકારીઓ સામે તપાસ કરવામાં આવી અને એ બાદ એમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ, પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ અને ઇજનેર જીગર સયાનિયાને દોષિત ઠેરવવામાં આવ્યા છે। પરેશ પટેલને 1 ગ્રેડ ડાઉન કેમ ન કરવો એવી નોટિસ ફટકારી છે। આ ઉપરાંત જીગર સયાનિયાને 2 ઇન્ક્રીમેન્ટ રોકવાની નોટિસ આપવામાં આવી છે। પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર ધીરેન સરપડા તેમજ પૂર્વ ઝોનના ડેપ્યુટી ઇજનેર જિગ્નેશ શાહ વિરુદ્ધ પણ શાસકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આમ હાઈકોર્ટે આખરી ટીકા કરી અને ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે અને હવે અધિકારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું આજે નાટક તે કરવામાં આવી રહ્યું છે। જી ધોરણ મારું ધન્યવાદ વિગતો માટે।